હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વીકેન્ડ વ્લોગ. આ વીકેન્ડ બહુ બધા પ્લાન્સ છે, બટ ધ ફર્સ્ટ વન ઇઝ દેટ મારા એક ફ્રેન્ડે રિસેન્ટલી એક ઘર લીધું હતું. તો એ ઘરની આજે વાસ્તુ પૂજા છે. તો તમને એ બી બતાવીશું કે યુએસએમાં વાસ્તુની પૂજામાં હોય શું, જમવામાં શું હોય છે યુએસએમાં, અને એવરીથિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ દેટ વી હેવ એક્સપિરિયન્સ્ડ ઓર વી વિલ બી એક્સપિરિયન્સિંગ ટુડે. તો એ પતાવીશું એન્ડ દેન ટુમોરો વી આર પ્લાનિંગ કે આજે ફરીથી અમે બોનેટ સ્પ્રિંગ પાર્ક્સ જઈશું. તો વી વિલ ઓલ્સો શો યુ ગાઈઝ દેટ અગેન. તો ચલો પહેલાં તો મમ્મીને રેડી કરીએ અને પછી આપણે રચિતને બી જોઈએ વોટ હિઝ આઉટફિટ પ્લાન ઇઝ. ધીસ ઇઝ માય આઉટફિટ. આઈ એમ ઓલ રેડી. હું તમને હમણાં બતાવું શોર્ટ ટાઈમમાં. સો હવે આપણે કરીશું મમ્મીનો મેકઅપ. ટીનાબેન, આર યુ રેડી? તમારો મેકઅપ થવા જઈ રહ્યો છે. રેડી? તો ચલો તમને ભૂત બનાવીએ હવે. ચલો. તો ગાઈઝ મમ્મીને રેડી થવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મમ્મી પહેલાં એની સ્કિન કેર અને પ્રેપ કરશે. શું કરી રહી છું તું? ડાર્ક સર્કલ કવર કરું છું. યસ, મમ્મીને ડાર્ક સર્કલ્સ થોડાક વધારે જ છે. કેમ, એવું તો શું ટેન્શન છે તને? આ સરસ. ડાર્ક સર્કલ્સ બી હું આપું અને ડાર્ક સર્કલની ટ્રીટમેન્ટ બી હું આપું. યસ. તો ચલો હવે આપણે ફટાફટ મેકઅપ કરીએ. રેડી ટીનાબેન? ચલો ફટાફટ ચાલુ કરીએ. લેટ્સ ગો. એન્ડ ગાઈઝ મમ્મી ઇઝ ઓલ રેડી. એકદમ લાઇટ થોડોક એને મેકઅપ કરી આપ્યો છે મેં, બિકોઝ શી ડઝન્ટ લાઇક મેકઅપ ઓન હર ફેસ. એના માટે મેકઅપ એટલે ચાંદલો ને લિપસ્ટિક જ છે, પણ તો બી આપણે થોડું કર્યું છે. બરાબર ને ટીનાબેન? યસ. યસ. સો વી આર રેડી નાઉ. હવે આપણે જઈશું રચિતના રૂમમાં ટુ સી ઇફ હી ઇઝ રેડી ઓર નોટ. લેટ્સ ગો. હું અહીંયા ચેક કરવા તો આવી ગઈ રૂમમાં કે રચિત રેડી છે કે નહીં, પણ એક નાનો પ્રોબ્લેમ છે. રચિત ઇઝ નોટ રેડી. રચિત હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ ગેટિંગ રેડી. રચિત ઇઝ બિઝી વોચિંગ અ મેચ, એઝ યુ ગાઈઝ કેન સી. ખબર નહીં શું કરવું છોકરાઓનું મારે. ઓકે, ફાઇનલી સો રચિત હવે રેડી થઈ ગયો છે. તો તમને લોકોને બતાવીએ. રચિત, Yes, યુ રેડી? yes, pretty much. ઓકે, ચલો. So yes guys, હવે પહોંચી ગયા છે જે ઘરના વાસ્તુ માટે આવ્યા છે ત્યાં. સો હવે અમે તમને આખું બતાવીશું કે કેવું હોય છે કેવું નહીં. તો એના માટે એન્ડ સુધી વ્લોગ જોજો. અને યસ, તો આમ તો આ એનું ઘર છે. 2 ફ્લોર ઘર છે, એટલે સારું એવું મસ્ત ઘર છે. અને એમ તો એ થોડા ટાઈમથી રહે છે ઓલરેડી અહીંયા, પણ અત્યારે એના મોમ ડેડ ને બધા આવ્યા છે ઇન્ડિયાથી. સો એને અત્યારે પ્લાન કર્યો કે એનું હાઉસ વોર્મિંગ પાર્ટી રાખે. હવે આગળનું તમને અંદર જઈને બતાવું. ભગવાન મંગલાય તનો હરિ આગામી સ્થાપે પૂજન ધ્યાની સપ્તદેવ વિનાયકમ ગુરુવારમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરમ સરસ્વતી પ્રણમાદિ શાંતિ કાર્ય હરદ સિદ્ધે. નમસ્તે તુ મહામાયે શ્રી પીઠે સુરપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે. ટિરિંગ ટિરિંગ ટિંગ. ચંદા પાર્ટી. કેવો રહ્યો એક્સપિરિયન્સ તારો? બહુ જ સરસ, મજા આવી ગઈ મને. ખૂબ ખૂબ આભાર આટલા સરસ જમવાનું અને આટલા બધા સરસ બોલાવ. આવું છું પૈસ નહીં, ખોટું કામ નહીં કર્યું છે. આંટી તમને કેવું લાગ્યું? આટલા મજા આવી. મજા આવી ગઈ? પૂજા એટલી સરસ હતી ને ભગવાનની, બહુ સરસ મજા આવી અને ગમ્યું મને. અમેરિકામાં બી ઇન્ડિયા કરતા વધારે સારું થાય છે અમને લાગ્યું. એવું લાગે? અમારે ત્યાં આટલી સરસ પૂજા નથી થતી. અને જે સમજાવતા હતા ને એ બહુ છે કે આ તમે શ્લોક બોલો છો નહીં. क्या हो रहा है इधर? कैमरामैन दीपक चौरसिया के साथ संवाददाता रोहित गुप्ता. संवाद आज का ये दिन इधर समाप्त करते हैं. इधर बहुत बारिश हो रही है पर हम रिपोर्टिंग कर रहे हैं. आप देख सकते हैं हमारे कितने हम एफर्ट कर रहे हैं आपको दिखाने के लिए. खावाना चाहिए. हाँ, ચોક્કસ. દહીં ખાઈએ. बाय. बाय, थैंक यू फॉर होस्टिंग अस. खाना खा के जाना. हम तो लेके जा रहे हैं. कैसे आए थे और कैसे जा रहे हैं देखो.
સો ગાઈઝ અમે લોકો પૂજા પતાવીને નીકળી ગયા હવે. બહુ જ મજા આવી ગઈ. સરસ ભગવાનનું નામ લેવાયું. બધા શ્લોકનો મિનિંગ સમજ્યો અમે લોકોએ. અને વી ઓલ્સો ડીડ અમેઝિંગ લંચ એઝ વેલ, જે થોડું હું ફિલ્મ કરવાનું ભૂલી ગઈ બિકોઝ આઈ વોઝ રિયલી હંગ્રી અને સ્મેલ બહુ જ મસ્ત આવી રહી હતી. બટ ધ ઇવેન્ટ ઓવરઓલ વોઝ રિયલી નાઇસ એન્ડ એકદમ ફન. કેવું લાગ્યું રચિત? એવરીથિંગ વોઝ ગુડ. મજા આવી. થેન્ક યુ મનન, આટલા સરસ જમવાનું અને આટલું સરસ મજા કરાવવા માટે. અને યસ, હવે આગળનો બ્લોગ જોજો. હજુ વધારે મજા કરવાના છે. કાલે ફરી જવાના છે પાર્કમાં અને એ બી બતાવીશું. સો વોચ બ્લોગ ટીલ એન્ડ. વેલકમ બેક ટુ અનધર ડે. અત્યારે થયો છે સન્ડે, વાગ્યા છે ઓલમોસ્ટ 4 o'clock. અમે લોકો રેડી થઈ ગયા છીએ એન્ડ દેન વી આર ગોના હેડ આઉટ ટુ ગો બોનેટ સ્પ્રિંગ પાર્ક્સ નાઉ, એન્ડ ધેટ ઇઝ લોકેટેડ ઇન લેકલેન્ડ. એન્ડ દેન ફ્રોમ ધેર લાઈક 1.5 hour ડ્રાઈવ છે ટુ ગો વેસ્લી ચેપલ, જ્યાં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે જે અમને લોકોને બહુ જ ગમે છે. એન્ડ વી આર ક્રેવિંગ દેટ ફોર લાઈક અ રિયલી લોંગ ટાઈમ નાઉ. સો ત્યાં જઈશું એન્ડ વિલ શો યુ કે ઇન્ડિયામાં યુએસએમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સમાં શું ઓપ્શન્સ હોય છે એન્ડ વોટ ધ વેરાયટીઝ આર. તો ચલો ફટાફટ નીકળીએ આપણે લોકો. પાર્કમાં મસ્ત ફર્યા પછી અમે લોકો પર્સિસ, જે વેસ્લી ચેપલમાં લોકેટેડ છે, ત્યાં પહોંચી ગયા હતા. પહોંચીને સૌથી પહેલાં અમે રજવાડી લસ્સી ઓર્ડર કરી હતી વિથ ડ્રાય ફ્રૂટ એન્ડ ટ્રૂટી ફ્રૂટી. આફ્ટર દેટ અમે પનીરનું સ્ટાર્ટર ઓર્ડર કર્યું હતું અને મેઇન કોર્સમાં વી ઓર્ડર ચીઝ બટર મસાલા વિથ ચીલી નાન એન્ડ વી હેડ રિયલી ગ્રેટ ડિનર ઓન દેટ ડે.